હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? તો હું રિંકેશ સર, તમારો મેથ્સ ટીચર, સ્વાગત કરું છું દરેક બાળકોનું આપણા ગુજરાતના ખૂબ જ સુંદર અને સરસ મજાના એજ્યુકેશનલ પ્લેટફોર્મ સમર્પણ એજ્યુકેશન હબમાં. તો ધોરણ 11 મેથ્સ એનસીઈઆરટી ચેપ્ટર નંબર 10 રેખાઓ ચેપ્ટરમાં છેલ્લે કયું સ્વાધ્યાય? સ્વાધ્યાય 10.3. સ્વાધ્યાય 10.3 બસ આપણા બે દાખલા બાકી રહી ગયા છે. તો સ્વાધ્યાય 10.3 ના જે બે દાખલા આપણા બાકી છે તેને આપણે પૂરા કરીએ. તો 17મો દાખલો તૈયાર બધા? તો પહેલા આપણે રકમને સમજીએ. શું છે રકમમાં? બિંદુ આપેલા છે એ બી સી. એ ત્રિકોણ એબીસી ના શિરોબિંદુ. ત્રિકોણ એબીસી ના શિરોબિંદુ એ માંથી દોરેલા વેધની લંબાઈ અને તેનું સમીકરણ શોધો. વેધની લંબાઈ અને વેધનું સમીકરણ શોધવા કીધું. ચાલો તો આપણે આકૃતિ દોરી દઈએ એક ત્રિકોણની. આ દોરી દીધો આપણે ત્રિકોણ. આ જે ત્રિકોણ છે તેના શિરોબિંદુનું નામ છે એબીસી. બિંદુ એ માંથી વેધ છે, બિંદુ એને ઉપર રાખીએ. એ બી સી. બિંદુ એ ના યામ 2,3, બી ના યામ 4 - સી ના 1,2. ચાલો કયા બિંદુ માંથી વેધ દોરવાનો છે? બિંદુ એ માંથી. ચાલો તો આ બિંદુ એ માંથી આપણે વેધ દોરી દીધો. વેધ એટલે અહીંયા કેટલાનો ખૂણો બનશે? 90 નો ખૂણો. અને આ બિંદુને આપણે નામ આપી દઈએ છે પી. શું શોધવા કીધું? વેધની લંબાઈ. આ વેધ છે એટલે એપી શોધવા કીધું. અને તેનું સમીકરણ, એપી નું સમીકરણ પણ શોધવા કીધું. કેવી રીતે શોધીએ એપી અને એપી નું સમીકરણ? એપી નું માપ ને એપી નું સમીકરણ કેવી રીતે શોધીએ? બીસી નો ધાર શોધી કરે. યસ, બીસી ના ધાર પરથી કોનો ધાર આવી જાય? એપી નો. વ્યસ્તને વિરોધી. પછી ધાર બિંદુના સૂત્રથી એપી નું સમીકરણ આવી જાય. ચાલો એપી નું સમીકરણ આવી જશે. પછી એપી ની લંબાઈ કઈ રીતના? બિંદુ પી ના યામ શોધશો. કેવી રીતના શોધશો બિંદુ પી ના યામ? લોપની રીતે તમે આ બે સમીકરણનો ઉકેલશો એટલે બિંદુ પી ના યામ આવી જાય. ને પછી અંતર સૂત્રથી એપી મળી જશે. યસ, તો આ છે પ્રોસેસ. ચાલો કરીએ. અહીં ચલો ધ્યાન આપજો. ત્રિકોણ એબીસી ના શિરોબિંદુઓ કયા કયા છે? ત્રિકોણ એબીસી ના શિરોબિંદુઓ. ચાલો બિંદુ એ 2, 3, બિંદુ બી 4 - 1, બિંદુ સી 1,2. હવે વેધની વાત કરી દઉં કે એપી એ બીસી પરનો શું છે? વેધ છે. વેધ રકમ લખો તો બી ચાલે એમ તો, પણ વેધ શબ્દ રકમમાં છે તો વેધ લખો. ચાલો તો હવે આપણે બીસી નો ધાર શોધી નાખીએ. હવે બીસી નો ધાર, પ્રિયાંશી, બીસી નો ધાર y2 - y1 છેદમાં x2 - x1. 2 - -1 એટલે 2 + 1, 1 - 4 આવે -3/3 એટલે આ થાય -1. ઓકે, તો બીસી નો ધાર -1. એપી એ બીસી ને કેવું છે? લંબ. હવે એપી લંબ બીસી માટે એપી નો ધાર એમ બરાબર કેટલો? +1. -1 નું વિરોધી +1 ને +1 નું વ્યસ્ત એક જ થાય. ચાલો એપી પરનું બિંદુ, એપી પરનું તમારી પાસે એક બિંદુ છે જે કયું છે? બિંદુ એ 2,3. તો માટે એપી નું સમીકરણ માટે વેધ એપી નું સમીકરણ સૂત્ર સિમરન y - y1 3 બરાબર m 1 કૌંસમાં x - x1 x1 2 સાદુરૂપ y - 3 બરાબર x - 2. આ બેવને પેલી બાજુ x - y +3 - 2 +1 બરાબર 0. તો આ છે વેધ એપી નું સમીકરણ. ચલો હવે બિંદુ પી ના યામ શોધવા તમે કોનું સમીકરણ શોધવા કહેતા હતા? બીસી નું. હવે આપણે બીસી નું સમીકરણ શોધીએ. આ એપી નું સમીકરણ છે તેને સમીકરણ 1. હવે બીસી નું સમીકરણ કેવી રીતના શોધાય? રેખા બીસી નું સમીકરણ બોલો જલ્દી. કઈ બે? હા, અંતઃખંડ વાળું સૂત્ર નહીં લાગશે. બોલો કયું સૂત્ર લાગશે?
હા બોલ. યસ બરાબર છે. બે બિંદુ વાળું સૂત્ર જો ને, રેખાખંડ બીસી પરના બે બિંદુ છે. તો સૂત્ર x માઇનસ x1 છેદમાં x2 માઇનસ x1 બરાબર y માઇનસ y1 છેદમાં y2 માઇનસ y1. તો હવે રેખા બીસી નું સમીકરણ, ચલો ધ્યાન આપજો રામ. x માઇનસ x1 x1 માઇનસ 1 માઇનસ માઇનસ પ્લસ x છેદમાં x2 માઇનસ x1 1 ઓછા 4 એ અહીંયા x1 4 છે છેદમાં 1 ઓછા 4 y માઇનસ y1 y1 છે ઓછા 1 એટલે ઓછા ઓછા વત્તા 1 છેદમાં y2 માઇનસ y1 2 ઓછા ઓછા 1 2 વત્તા 1. ચલો મયંક x ઓછા 4 ના છેદમાં માઇનસ 3 y પ્લસ 1 ના છેદમાં 3 3 3 ઉડી જાય અહીંયા 1 આ માઇનસ 1 ને સામે લઈ જાઉં તો માટે x ઓછા 4 બરાબર માઇનસ y માઇનસ 1 એ બેવના આ સાઈડ લાવો x પ્લસ y માઇનસ 4 વત્તા 1 આ છે સમીકરણ. હવે સમીકરણ 1 અને 2 ને ઉકેલો તો એ બંનેનું છેદ બિંદુ મળશે બિંદુ P. લોકની રીતે ઉકેલી નાખ્યા આરામથી y ઉડી જશે. ચાલો તો હવે x હવે સમીકરણ 1 અને 2 ને ઉકેલતા x ઓછા y પ્લસ 1 બરાબર 0 x પ્લસ y માઇનસ 3 બરાબર 0. લોકની રીત કરીએ y ઉડી જશે x પ્લસ x 2x આ થશે માઇનસ 2 જે સામે 2 2 ઉડી જાય તો x બરાબર 1. y ની કિંમત કઈ રીતના શોધીએ? x ની કિંમત જે આવી તે આપણે આમાં મૂકી દેવો 1 પ્લસ y માઇનસ 3 બરાબર 0 માટે y બરાબર 2. માટે બિંદુ P ના યામ શું આવ્યા? P of 1, 2. સમીકરણ બી આવી ગયું યામ બી આવી ગયા. થઈ ગયો દાદા. હા અરે બરાબર છે અંતર સૂત્ર વાળું બાકી રહી ગયું. ચાલો તો એપી હવે એપી સ્ક્વેર બરાબર ચાલો x1 માઇનસ x2 આખાનો સ્ક્વેર આ પી ના યામ આપણે શું લાવ્યા 1, 2 2 ઓછા 1 આખાનો વર્ગ પ્લસ 3 ઓછા 2 આખાનો વર્ગ માટે એપી સ્ક્વેર બરાબર કેટલું થશે? એપી સ્ક્વેર બરાબર 2 તો એપી બરાબર વર્ગમૂળ 2. તો વેદની લંબાઈ કેટલી આવી? માટે વેદની લંબાઈ બરાબર √2. ચાલો આવી ગયો ને જવાબ? યસ y માઇનસ x બરાબર 1 ને વેદની લંબાઈ √2. બસ આ સાબિત કરવાનો દાખલો. પ્રશ્ન 18 તૈયાર. જે રેખાના અક્ષો પરના અંતઃખંડો a અને b હોય તેવી રેખા પર ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ p હોય તો સાબિત કરો કે 1/p² બરાબર 1/a² પ્લસ 1/b². ચાલો રકમમાં સમજ પડી ગઈ. અંતઃખંડની વાત કરી છે. x અંતઃખંડ ને y અંતઃખંડ આપી દીધા a ને b. હવે જો આગળ હું કીધું રેખા પર ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ p એટલે કે પેલું સૂત્ર મૂકવાનું તમારે. કયું સૂત્ર? હા ના લંબપાદ વાળું નહીં. કયું? એ તો રેખાનું સમીકરણ અહીંયા તમારે સાબિત કરવાનું છે. ચાલો તો તમે રેખાનું સમીકરણ શોધશો. હા કયું સૂત્ર કહેતા હતા? કયું સૂત્ર? હા બોલ. માનાંકમાં ax1 પ્લસ by1 પ્લસ c છેદમાં વર્ગમૂળ a² પ્લસ b². આ સૂત્ર શાનું છે? બિંદુ x1 y1 નું રેખાથી અંતરનું એમ બોલવાનું. બિંદુનું રેખાથી અંતર બરાબર છે. ઓકે અહીંયા કેમ બિંદુનું રેખાથી અંતરનું સૂત્ર? કેમ કે બિંદુમાં ઉગમ બિંદુ કીધું અને બિંદુનું રેખાથી અંતર જો કેટલું આપેલું છે p. લંબની લંબાઈ એટલે જ અંતર. લંબની લંબાઈ એટલે લંબ અંતર જ થયું ને. સમજ પડી છે? એટલે અહીંયા લંબ અંતર p આપેલું છે. ચાલો પહેલા તો રેખાનું સમીકરણ. અહીં રેખાનો x અંતઃખંડ બરાબર કેટલો? આ લખાયું નહીં ને?
રેખાનો x અંતઃખંડ કેટલો? ચાલ સિમરન, એની સાથે વાત નહીં કર. x અંતઃખંડ a, એના પછી y અંતઃખંડ કેટલો અંકિતા? b. માટે રેખાનું સમીકરણ યશસ્વી શું થશે? રેખાનું સમીકરણ બોલો ચાલો. x ના છેદમાં a પ્લસ y ના છેદમાં b બરાબર. હવે તમે પેલું સૂત્ર મૂકશો ને, અંતર પેલું લંબ અંતર વાળું સૂત્ર, તો તેમાં સાદા સ્વરૂપ છે એટલે આને સાદા સ્વરૂપમાં ફેરવો, ક્રોસ ગુણાકાર કરી દો તો bx પ્લસ ay બરાબર ab, એટલે કે માઇનસ ab બરાબર 0. હવે આ રેખાનો ઉગમ બિંદુથી આ રેખા પર ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ છે p. રેખા પર ઉગમ બિંદુ O00 માંથી દોરેલા લંબની લંબાઈ કેટલી છે મયંક? p છે. તો બાળકો માટે p બરાબર સૂત્ર માનાંકમાં ax1 માં a એટલે b પણ x1 એટલે 0, by1 0 પ્લસ c માઇનસ ab છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, a સ્ક્વેર b નો વર્ગ, b સ્ક્વેર એટલે a નો વર્ગ. અહીંયા ઓલ્ટરનેટ થઈ ગયું, જે a છે તે b, જે b છે તે a, એવું થઈ ગયું. તો p બરાબર માઇનસ ab નું માનાંક ab છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આવી ગયો જવાબ? હજી સાદુરૂપ આપવાનું છે, આવું કંઈક લાવો આનું સાદુરૂપ આપીને. તો શું કરીએ? જો પહેલા તો બે બાજુ સ્ક્વેર લઈ લઈએ, કેમ કે p સ્ક્વેર છે. ચાલો તો પહેલા બે બાજુ સ્ક્વેર લઈ લઈએ. p સ્ક્વેર બરાબર, હવે સ્ક્વેર કરીએ તો માનાંકનું કંઈ કામ નથી એટલે આ થઈ જશે a સ્ક્વેર b સ્ક્વેર, છેદમાં વર્ગમૂળ નીકળી જાય. હા, હવે શું કરવું જોઈએ આપણે? વ્યસ્ત કરી નાખો. તો 1/p સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર છેદમાં a સ્ક્વેર b સ્ક્વેર. હવે છેદ વિભાજન, છેદને સેપરેટ, a સ્ક્વેર કેન્સલ એટલે 1/b સ્ક્વેર, ભાઈ b સ્ક્વેર કેન્સલ એટલે 1/a સ્ક્વેર. સમજ પટી ગયો દાખલો, ઈઝી જ છે આપણી. ચાલો તો સ્વાધ્યાય પૂરું. સ્વાધ્યાયમાં કઈ તકલીફ? આ સ્વાધ્યાયમાંથી રવિવારે દાખલા પૂછાવાના છે, ખબર છે ને? આટલું તમારે તૈયાર કરવાનું છે. એમ તો આ ચેપ્ટરના બધા મેઇન ટોપિક પતી ગયા. હવે એક ટોપિક બાકી છે જે આજે પતી જશે, પછી પ્રકીર્ણ રહેશે. ચાલો તો બે રેખાઓના છેદ બિંદુમાંથી પસાર થતી રેખા સંહતિનું સમીકરણ. બે રેખાઓના છેદ બિંદુ એટલે કે બે રેખા છેદે કોઈ બિંદુમાં છેદે, તો છેદ બિંદુમાંથી બી કોઈને કોઈ રેખા પસાર થતી હોય એટલે હવે તમને કેવા દાખલા આપશે ખબર? તમને બે રેખા આપી દેશે અને તમને દાખલામાં કહેશે કે આ બે રેખાના છેદ બિંદુમાંથી પસાર થતી આવી કોઈ રેખાનું સમીકરણ શોધો. આવા દાખલા આપશે. સમજ પડે છે? રેખાનું સમીકરણ શોધવા તમને હિન્ટ એક જ આપશે. કાં તો રેખાનો ધાર આપી દેશે, કાં તો રેખાનો x અંતઃખંડ આપી દે, કાં તો y અંતઃખંડ આપી દે, કાં તો રેખા પરનું બિંદુ આપી દે. હવે એકાદ હિન્ટ આપવામાં આવશે. તમને શું કહેવામાં આવશે રકમમાં? એ બે રેખા છેદે છે તો છેદ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધો. અને એ જે રેખાનું સમીકરણ શોધવાના તેનો માની લો કે ધાર આપી દીધો. તમે એ રેખાનું સમીકરણ કેવી રીતના શોધી શકો? આ ભાઈ આ બે રેખા છેદે તો આ છેદ બિંદુમાંથી બી કોઈ રેખા પસાર થાય. ચાલો આ રેખાનું સમીકરણ શોધો ને તમને કહેશે કે આ રેખાનો ધાર છે 1. તમે આ રેખાનું યશસ્વીની વાત બરાબર છે. થઈ જાય, બોલાઈ જાય. ચલો અંકિતા, એટલે યશસ્વીનું એવું કેવું છે કે પહેલા છેદ બિંદુ શોધી કરો, પછી છેદ બિંદુ મળી જાય ને આ ધાર જે આપ્યો હોય તો સૂત્ર મૂકી દો ધાર બિંદુ વાળું. ચાલે ને? સાચી વાત છે. પરંતુ અહીંયા તમને શું કહેશે ખબર રકમમાં? છેદ બિંદુ શોધ્યા વગર આ દાખલો કરો. આવું રકમમાં આવશે, છેદ બિંદુ શોધ્યા વગર. અને પરીક્ષામાં બી માની લો કે રકમમાં નહીં કીધું હોય કે છેદ બિંદુ શોધ્યા વગર દાખલો કરો, તો બી તમારે જાતે સમજી જવાનું કે આપણે છેદ બિંદુ શોધ્યા વગર જ દાખલો કરવાનો, કેમ કે તમને ટોપિક આપેલો છે આખો. તો એના માટેની આપણે પ્રોસેસ સમજીએ આખી. ધ્યાન આપજો, આખી વસ્તુ જ નવી છે એટલે તમને ડાયરેક્ટ નહીં ખ્યાલ આવે. તમે બહુ વિચારો તો નહીં મેર પડે, મારે સમજાવવું પડે કે આની પ્રોસેસ શું છે. તો બાળકો તમને બે રેખા આપેલી હશે. પ્રથમ રેખા કઈ? પ્રથમ રેખા એટલે વ્યાપક સ્વરૂપ a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0.
બીજી રેખા, બરાબર, બીજી રેખા a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0. આ બંને રેખાના છેદ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધવાનું આવશે. તો આ બંને રેખાના છેદ બિંદુમાંથી, આ બંને રેખાના છેદ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. તો એ સમીકરણ શોધવા માટે કરવાનું શું ખબર? આ પહેલી રેખા છે ને તેને ડાબી સાઈડ બેઠી લખી દેવો. a1x પ્લસ b1y પ્લસ c1. હવે વત્તા k લખો, પછી કૌંસમાં બીજી રેખાની ડાબી સાઈડ બી બેઠી લખી નાખો. a2x પ્લસ b2y પ્લસ c2 એના બરાબર 0 લઈ લો. તો આ જે તમને સમીકરણ દેખાય છે ને એ સમીકરણ છે છેદ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. યસ, આ સમીકરણ છે છેદ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. બે રેખાના છેદ બિંદુમાંથી કોઈ બી રેખા પસાર થાય તેનું સમીકરણ આ જ આવે. પણ આ સમીકરણમાં તમને એક વસ્તુ દેખાય છે કે દાખલામાં કે ની કિંમત શોધવાની હોય છે, અને કે ની કિંમત શોધીને આમાં મૂકો એટલે તમને મળશે છેદ બિંદુ શોધ્યા વગર રેખાનું સમીકરણ. યસ, કે ની કિંમત કેવી રીતના શોધવાની તેની રકમમાં હિન્ટ આપશે. કોઈ રકમમાં ધાર આપી દેશે, ધાર પરથી કે મળી જાય, કોઈમાં અંતઃખંડ આપશે તો અંતઃખંડ પરથી કે મળે, કંઈક તો આપવામાં આવશે જ. કે એ કોઈ સંખ્યા છે. એ એમ તો કઈ બતાવે છે નહીં સ્પેસિફિક કે એટલે કઈક આવું કે એટલે તેવું, પરંતુ આ રેખા છે, આ બીજી રેખા, મીન્સ કે આ છેદ બિંદુમાંથી ઘણી બધી રેખા પસાર થાય છે ને. તો આ બધી પર્પલ રેખા જે દેખાય છે એ બધી છેદ બિંદુમાંથી પસાર થાય છે. બાળકો આ બધી રેખા એ કે ની કોઈને કોઈ કિંમતથી બનેલી છે. કે બરાબર 1 લેવાથી આ રેખા બનતી હોય, કે બરાબર 1/2 લેવાથી આ રેખા બનતી હોય, કે બરાબર 3 લેવાથી આ બનતી હોય. મીન્સ કે ની કિંમત બદલશો તો રેખા બદલાશે, પણ રેખા આ બિંદુને છોડશે નહીં. સમજી ગયા? યસ, ચાલો ચાલો બાળકો, તો ચાલુ કરી દઈએ દાખલા. રેડી? ઉદાહરણ 20. રકમને જોઈ લો. પ્રિયાંશી, શું થાય છે તને? ખાંસી આવે છે? ખાઈ લે, ખાંસીને રોકવાની નહીં. શરદી, ખાંસી, છીંક, ઉલટી આ બધું રોકવાનું નહીં. યાર, હા ચાલો. શું થયું? ઓમ વોશરૂમ લાગે છે, રોકવાનું નહીં. જવું છે બેટા? નથી? કઈ નહીં, રોકી લે બસ. ચાલો, બે રેખા આપેલી છે. આ બે રેખાના છેદ બિંદુમાંથી પસાર થતી અને વાયક્ષને સમાંતર રેખાનું સમીકરણ શોધો. તો જુઓ, રકમને જુઓ એક વખત. છેદ બિંદુની વાત આવી, અને છેદ બિંદુની વાત આવે એટલે આપણું કે વાળું સૂત્ર, પહેલી રેખા વત્તા કે ઇન્ટુ બીજી રેખા બરાબર 0. આ છે ટેકનિક. જ્યારે પણ છેદ બિંદુમાંથી પસાર થતી રેખા આવે એટલે ધાર્મિક યાદ રહેશે, છેદ બિંદુ આવે એટલે પહેલી રેખા વત્તા કે ઇન્ટુ બીજી રેખા બરાબર 0. પછી એ જે રેખા છે તેમાં કે શોધવાની હિન્ટ જોઈ લો. હિન્ટ કે માંગેલી રેખા y અક્ષને સમાંતર છે, આ હિન્ટ છે. ચાલો, તો સૌથી પહેલા બંને રેખાને લખવાની. ચાલો, પ્રથમ રેખા મયંક, પ્રથમ રેખા કઈ છે? x - 7y + 5 બરાબર 0. બીજી રેખા 3x + y - 7 બરાબર 0. બાળકો, આ બંને રેખાના છેદ બિંદુમાંથી કઈ રેખા પસાર થાય છે? આ બંને રેખાના છેદ બિંદુમાંથી જે રેખા પસાર થાય તે રેખાને આપણે અહીંયા લખીશું. તો આ બંને રેખાના છેદ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. તો બાળકો, એ રેખાનું સમીકરણ કેવી રીતના લખાય? તો પહેલી રેખાની ડાબી સાઈડ બેઠી x - 8y + 5 વત્તા k કૌંસમાં બીજી રેખા 3x + y - 7 બરાબર 0. તો બાળકો, આ રેખા છે માંગેલી રેખા. પરંતુ આ માંગેલી રેખા
અધૂરી છે. કેવી છે? કે ની કિંમત વગર અધૂરી છે. જ્યાં સુધી કે ની કિંમત ના શોધાય, આમાં ના મુકાય, આમાં ના સાદુરૂપ અપાય, ત્યાં સુધી આ કેવી છે? અધૂરી છે. તો આપણે કે ની કિંમત શોધી કાઢીએ અને એ રેખાને પરિપૂર્ણ કરીએ. તો સૌથી પહેલા તમે આનું સાદુરૂપ આપી દો. શું આપી દો? સાદુરૂપ. તમે આનો કાઉન્સ છોડશો એટલે અહીંયા 3kx આવશે. તો આ x અને 3kx માંથી x કોમન એટલે 1 + 3k * x. એવી રીતના -7y ના છે +ky. એમાંથી y કોમન. ky નો k ના -7 એ y કોમન. સમજી ગયા ને? પછી આ +5 એ આની સાથે -7 સાથે k ને ગુણ્યા તો -7k બરાબર 0. આ બાળકો આ રેખાનું સમીકરણ છે. આ માંગેલી રેખાનું સમીકરણ. બસ હવે k મળી જાય એટલે કામ થઈ જાય. તો k શોધવાની હિન્ટ શું આપેલી છે? ચલો, માંગેલ રેખા y અક્ષને સમાંતર છે. તો આના પરથી k કેવી રીતના શોધશો? વિચારો. યસ, y અક્ષને સમાંતર એટલે જેટલો ધાર y અક્ષનો તેટલો ધાર માંગેલી રેખાનો. y અક્ષનો ધાર કેટલો? y અક્ષ એટલે આરી રેખા કે ઊભી રેખા? ઊભી રેખાનો ધાર કેટલો? અવ્યાખ્યાયિત. ઊભી રેખાનો ધાર અવ્યાખ્યાયિત. tan 90 અવ્યાખ્યાયિત. તો ધાર અવ્યાખ્યાયિત નો મતલબ એવો કે ધાર બરાબર 1/0. કઈક તમારે એવો મતલબ લેવો પડે. આનો ધાર બરાબર 1/0. આવું 1/∞ તો 0 થાય, પણ ધાર તો 0 થોડો છે. ધાર અવ્યાખ્યાયિત. આનો ધાર બરાબર 1/0 લઈને k શોધી શકો. અથવા બીજો રસ્તો આપણે લેવાનો. અહીંયા બીજો રસ્તો કયો છે ખબર? કે y અક્ષને સમાંતર રેખાનું સમીકરણ કયા પ્રકારનું હોય એ યાદ કરો. ઊભી રેખાનું સમીકરણ કયા પ્રકારનું હોય? એક્સ એમ ની હોય ને? તમે લોકો યાર છે ને બહુ કાચા પડો છો. ફટાફટ જવાબ આપવાના. આટલું બધું વિચારવામાં સમય લેવો છો, છતાં પણ તમે સાચો જવાબ નથી આપતા. બોલો જલ્દી. માની લો કે આ બિંદુ છે 2. તો આનું સમીકરણ શું? y = 2. શું y = 2? x = 2. કેમ કે આ બિંદુ x અક્ષ પરનું છે ને, મીન્સ કે આ રેખા x અક્ષ ને છે એટલે x = 2 કહેવાય ને. x અક્ષ પરના બિંદુ 2 માંથી પસાર થતી ઊભી લીટી એટલે x = 2. સુરેખ સમીકરણ, સુરેખ અસમતામાં બી આવા આલેખ દોરતા હતા. નહીં ચાલે હે? યાદ રાખો. બહુ વાર લાગે. અંકિતા, કેમ આટલી બધી વાર લાગે છે? છતાં બી જવાબમાં પ્યોરિટી નથી. ધાર્મિક, જessica, તને બી કહી દીધું. ચાલો. એ એમ કે સર હું હતે ને તો સાચો જવાબ આપતે સર. ચાલો, કઈ નહીં. હા, ચાલો. x = a. x = a મીન્સ કે ઊભી રેખા y અક્ષને સમાંતર રેખાનું સમીકરણ x = a ટાઈપનું હોય. મીન્સ કે આ સમીકરણમાં y નો સહગુણક 0. જો રેખા x y અક્ષને સમાંતર હોય તો તેમાં y નો સહગુણક 0 આવે. સમજ પડે છે હવે તમને? x બરાબર એટલે y નો સહગુણક 0. શું છે y નો સહગુણક? k - 7 = 0. માટે k બરાબર 7. તો બસ k ની કિંમત આવી ગઈ. હવે આ k ની કિંમતને સમીકરણ 1 માં મૂકવાની. માટે સમીકરણ 1 પરથી મૂકી દો. k = 7. 7 * 1 = 22x. 7 - 7 0y. 0y. ચાલો એકવાર લખી કાઢો. 7 × 7 = 49. 5 - 49 -44. 22x - 44. 44 પેલી બાજુ 22 છેદમાં એટલે x બરાબર 2. ફરી સમજ જોયું? આવી જ રેખા આવી ને, ઊભી રેખા એક આ જ આવી. વાહ. x બરાબર 2. નજરની સામે હતી તો બી ઇગ્નોર થઈ કરતા હતા તમે, પણ જોયું મેં એને પહેચાની. ચાલો, સ્વાધ્યાય 10.4. બાળકો, સ્વાધ્યાય 10.4 માં કઈ 4 કે 5 દાખલા છે. બધા જ દાખલામાં છેદબિંદુ, 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 છેદબિંદુ. I don't like it but I calculate it. હા, 2 દાખલા હું કરાવું. કેટલા છે ઉભા રહો? 5 છે કે 4? 4 છે. ચાલો 2 કરી દઉં. તો પહેલો તમે કરી નાખજો. થશે? યસ.
બીજો સારો, બીજો મને આપી દઉં ને ચોથો બી મેં કરાવી દઉં. પહેલો ત્રીજો તમે લઈ લો. યસ, પહેલો ત્રીજો. બરાબર, તમે સમીકરણ 1 સુધી તો આરામથી પહોંચી જશો. કે વાળું સમીકરણ કે બસ કે શોધવા માટે ધાર આપ્યો 5 કે આવી રીતના તમને સમીકરણ 1 મળશે. પછી તમારે લખવાનું માંગેલ રેખાનો ધાર બરાબર 5. પણ માંગેલ રેખાનો ધાર એટલે માઇનસ a ના છેદમાં b, એટલે કે આ માઇનસ 1 + 3k ના છેદમાં k - 7 બરાબર 2. ધાર 2 જ હતો ને, નહીં 5 બરાબર 5. એવી રીતના કે શોધવાનો. આ તો ખાલી એક્ઝામ્પલ આપ્યું આનું. ત્યાં આ અલગ હે, આજની લખી બે આનો આવી રીતના કે મળી જશે. ચાલો એના પછી બીજો દાખલો. માનો કે આ રકમને સમજો. આ રેખાને સમાંતર અને આ બે રેખાના છેદ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધો. ચાલો, છેદ બિંદુ આવ્યું, શબ્દ આવ્યો છેદ બિંદુ. ચાલો, તો સૌથી પહેલા પ્રથમ રેખા બોલો. પ્રથમ રેખા કઈ છે આમાં? ના બાળકો, આમાં પ્રથમ રેખા આ છે, x + 2y - 3 બરાબર 0. કેવી રીતના સમજ પડી? આ રેખા તો હિન્ટ માટે છે કે ભાઈ માંગેલી રેખા આ રેખાને સમાંતર છે, પણ મેઇન તો આ બે રેખા છે, છેદ આ બે રેખાના છેદ બિંદુની વાત છે. તો બીજી રેખા 4x - y + 7 બરાબર 0. તો આ બે રેખાના છેદ બિંદુમાંથી જે રેખા પસાર થાય તે શોધવા કીધી. તો આ બંને રેખાના છેદ બિંદુમાંથી સિમરન, આ બંને રેખાના છેદ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. અંકિતા, સમીકરણ પહેલી રેખા બેથી x + 2y - 3 વત્તા k. બીજી રેખા મયંક 4x - y + 7 બરાબર 0. આ કદાચ તમને એવો વિચાર આવતો હશે કે સર આપણે પહેલા બીજી રેખાને અહીંયા લઈએ, વત્તા k ઇન્ટુ પહેલી રેખા લઈએ તો ચાલે? એ બી ચાલે. ઓકે, તમારી ઈચ્છા, તમે આને ઓલ્ટરનેટ કરી શકો. આવું રાખો તો વધારે સારું, કેમ કે પરીક્ષામાં ચેક થાય તો આવી રીતના સોલ્યુશન આપવા માંગતા હોય સર ટીચરો. પહેલા પહેલી વત્તા બીજી, a ઇન્ટુ બી. આ સિસ્ટમને વધારે માન આપવામાં આવે. પહેલા પહેલું પછી જ બીજું, બીજાને પહેલું નહીં. ચાલો સાદું રૂપ 4k + 1x, પછી આ થશે 2 - ky વધતી છે ને, પછી આ 7k - 3 બરાબર 0. તો આ છે માંગેલી રેખાનું સમીકરણ, પણ એ હજી અધૂરું છે. એના માટે કે શોધવાનો, કે શોધવાની હિન્ટ. માંગેલી રેખા આ રેખાને સમાંતર. યસ, બંને રેખાનો ધાર સરખો. ચાલો પહેલા આ રેખાનો ધાર શોધી કરો. માંગેલ રેખાનો ધાર બરાબર -a ના છેદમાં b -4k + 1 ના છેદમાં 2 - k. આપેલ રેખાનું સમીકરણ. -5x + 4y - 20 બરાબર 0. આ રેખાનો ધાર -5 ના છેદમાં. માંગેલ રેખા કેવી છે? કોને? આપેલ રેખાને સમાંતર છે. એનો મતલબ કે બંને રેખાના ધાર સમાન, માટે બંને રેખાના ધાર સમાન થાય. ચાલો સરખાવી દઉં બંનેના ધારને. -4k + 1/2 - k બરાબર -5/4. બે વારથી માઇનસ કેન્સલ, ક્રોસ ગુણાકાર. 4 ને ગુણ્યા 4 ચોક 16, 16k + 4 એના બરાબર 5 સાથે આવને ગુણો 5 દુ 10 -5. 16k + 5k 21k, 10 - 4 6. k બરાબર 6 ના છેદમાં 21 એટલે 2 ના છેદમાં 7 હે ને. k ની કિંમત મૂકી દઉં સમીકરણ 1 માં. માટે સમીકરણ 1 પરથી 4 × 2/7 + 1 × x + 2 - 2/7 × y + 7 × 2/7
-3 બરાબર 0. માનો કોઈ અહીંયા 7 7 ઉડી જાય છે અને એને આપણે નહીં ઉડાડવાના. કેમ ખબર? આપણે દરેક 7 નો ક્રોસ ગુણાકાર લેવું ને એ 7 ને છેદમાંથી ઉડાડવું. ચાલો 4 દુ 8 ને 7 એકા 7 8 ને 7 એટલે 15 એક સત્તુ સોપારી ઉડી જવાનો છે. ચાલો 7 દુ 14 ઓછા 2 12y 7 દુ 14 ને 7 તાલી 21 14 ઓછા 21 -7 આખાના છેદમાં 7 બરાબર 0 એટલે 0 પતી ગયું આવી ગયું 15x વત્તા 12y ઓછા 7 બરાબર 0. ફરી સમજ બેકડી હા આમાં શું કરો તો સમીકરણ 1 સુધી તો તમે કરી જ દેહો. પછી આગળ કીધું x અંતઃખંડ -4 તો સમીકરણ 1 વાળી રેખાનો x અંતઃખંડ શોધી કાઢવાનો. સૂત્ર x અંતઃખંડ શોધવાનું. ભાઈ રેખાનું સમીકરણ રેખાના સમીકરણનું સૂત્ર નથી પૂછતો. x અંતઃખંડ શોધવાનું સૂત્ર પૂછું છું. એ તો રેખાનું સમીકરણ બોલે છે. -c/a યસ. x અંતઃખંડનું -c/a y અંતઃખંડનું -c/b. યાર બોલાવું જ જોઈએ બધાથી. વેરી ગુડ સિમરન. સિમરન તું બોલી. વેરી ગુડ અંકિતા તું બી બોલી. ચાલે તું નથી બોલી. આ નથી બોલી. કઈ હો તો પછી એટલે નહીં બોલેલી. જે વ્યક્તિ બોલે તે સંભળાય નહીં તેનો મતલબ એ બોલી. એવી રીતના બોલવાનું કે સંભળાય તો એને બોલેલું કહેવાય. આવું બોલવાની વ્યાખ્યા છે. તું જે બોલી તે બોલેલાનું વ્યાખ્યાનું પાલન નથી થતું એટલે એને કહેવાય નથી બોલેલી. સમજ ને યશસ્વી? તો પછી ચાલો પ્રશ્ન 4. મનમાં ને મૂછમાં બોલ્યા કરે. નથી સંભળાયું એને તું તો કઈ હો બોલી હોય છે એટલે હું તું જવાબ બોલેલી કેવાય. ચાલ હવે મોડું બંધ કર. જયારે બોલવાનું હોય ત્યારે તો બોલાય નહીં ને હવે બોલ બોલ કર્યા કરે. ચાલો એ પાછી બોલી. બાળકો દર વખતની જેમ બે રેખા છે છેદ બિંદુ છે. આ બે રેખાના છેદ બિંદુ માંથી પસાર થતી તથા આ જે રેખા છે તેને લંબ રેખાનું સમીકરણ મેળવો. ચાલો પેલા કે સમીકરણ 1 સુધી પહોંચી ગયા. પ્રથમ રેખા પ્રિયાંશી 5x - 3y 5x - 3y -1 બરાબર 0 વ્યાપક સ્વરૂપમાં લખવાનું ને. બીજી રેખા આ એ છે ને જ્યાં કોઈક વાર પ્રોબ્લેમ આવી જાય છે એમ ટુકડો પડી ગયો ને. આ બે રેખાના છેદ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. ચાલો બરાબર સમીકરણ. પહેલી રેખા 5x - 3y -1 પ્લસ k ઇન્ટુ બીજી રેખા 2x પ્લસ 3y -23 તેના બરાબર 0. હા ચાલો 2k પ્લસ 5 પછી 3k -3 ઇન્ટુ y -23k -1 બરાબર 0. આ છે માંગેલી રેખાનું સમીકરણ. પણ આમાં હવે કે શોધવાનું. કે શોધવાની હિન્ટ. માંગેલી રેખા આપેલી રેખાને લંબ છે. યસ ધારનો ગુણાકાર -1. આનો ધાર શોધી કાઢો. પેલી નો ધાર શોધી કાઢો. ચલો માંગેલ રેખાનો ધાર બરાબર અંકિતા -a એટલે 2k + 5 છેદમાં b 3k - 3. ચલો આપેલ રેખાનું સમીકરણ
5x ઓછા 3y માઇનસ 1 બરાબર 0. આપેલ રેખાનો ઢાળ બરાબર -5/-3 એટલે 5/3. ચાલો એક કામ કરો, નામ આપી દેવું અને m2 નામ આપી દેવું ને ઉપર વાળાને m1. હવે માંગેલ રેખા આપેલ રેખાને કેવી છે? મયંક લંબ છે તો શું થાય? ઢાળનો ગુણાકાર -1. m1 m2 બરાબર -1. m1 ઓમ m2 મયંક બરાબર. ચલો આ માઇનસ ને આ માઇનસ સાથે ઉડાડી ફેંકો. ચલો સાદુરૂપ 5 સાથે આનો ગુણાકાર 10k + 25. 3 સાથે આનો ગુણાકાર પેલી બાજુ 3 × 9 10k - 9k k -9 - 25 k બરાબર -34. ને હવે k ની કિંમત સમીકરણ 1 માં. ચાલો અહીંયા -34 મૂકી દઉં તો 2 × -34 + 5x + 3 × -34 -3y -23 × -34 -1 બરાબર 0. ચાલો કરો ને યાર, 34 દુ 68 -68 + 5 63 34 તાલી -102 -102 -103 23 × 34 એમાંથી એક જાય તો 781. આનો ભાગ ચાલતો હશે કેટલા? 21 21 તાલી 63 21 50 781 ભાગ્યા 21. હા આનો ભાગ નહીં 21 હે તો પટી ગયું, આવી ગયો આજ જવાબ. 63x + 105y -781. ખાલી ચિહ્ન બદલી કાઢો. ફરી સમજ છે ને, ઈઝી પટી ગયું સ્વાધ્યાય. ચાલો નેક્સ્ટ ટોપિક ચાલુ કરી દે ને. પ્રકીર્ણ કાલથી રાખીએ, આજે આ એક પટાઈ દે, નાનો ટોપિક છે. શું થયું? સુગંધ આવે છે આજે બી? મોટું કેમ આવું મંચુરિયન જેવું થઈ ગયું તારું? હા છે જ ને યાર, બોલ જ કર્યા કરે. મોડું જ કેવું ગમે તેમ કરે એમ કર્યા કરે. ઉગમ બિંદુનું સ્થાનાંતર. સ્થાનાંતર નો મતલબ તો તમને ખબર જ હશે કે કોઈ વસ્તુને એક સ્થાનથી બીજા સ્થાને ખસેડવામાં આવે તો તે વસ્તુનું સ્થાનાંતર થયું કહેવાય. તો અહીંયા ઉગમ બિંદુનું સ્થાનાંતર કરવામાં આવે છે, એટલે કે ઉગમ બિંદુ ખસેડવામાં આવે છે. અહીંયા ઉગમ બિંદુ જે ખસેડવામાં આવે ને તો ઉગમ બિંદુ એની સાથે જેટલા બી જોડાયેલા હોય ને એને લઈને ખસે. સમજ પડે છે વાતમાં? તમને માની લો કે તમારા અહીંયા પછાડી ફેવિકોલ લગાવીને તમને બેહાડી દેવામાં આવે, ભાઈ તમે કશે બી જાઓ તો બેન્ચ ને લઈને જહો, બરાબર ને? માની લો કે તમને એના પર બેહાડી દીધા, ચોંટા દીધા તમને આની હાથે, એનો મતલબ કે તમે ઉભા થાવ એટલે પછાડી ખુરશીઓ હે, એટલે કે કોઈ વસ્તુ તમારી સાથે કનેક્ટ થઈ ગઈ તો તમે ખસશો તો એ વસ્તુને લઈને ખસશો, બરાબર ને? માની લો કે તમે કઈ નહીં, તમે ચશ્મા પહેરી લીધા, હવે તમે જ્યાં બી જાઓ તો ચશ્મા હાથે જ જાઓ, એમ ચશ્મા હાથે જાય. ચશ્મા માની લો કે તમે ચશ્મા પહેર્યા, ભાઈ તમે એમ જો ચશ્મા તાજ થોડા રહી જાય, કનેક્ટ થઈ ગયા. એટલા ઉગમ બિંદુ એ કોની સાથે કનેક્ટ હોય છે ખબર? યસ, એક્સ અક્ષ અને વાય અક્ષ. ઉગમ બિંદુ ખસશે તો એક્સ અક્ષ અને વાય અક્ષ પણ ખસશે. સાચી વાત ને? માની લો કે એક્સ અક્ષ વાય અક્ષ છે, ઉગમ બિંદુ અહીંયાથી ચાલો અહીંયા આવી ગયું, તો હવે આ બિંદુ એ પોતાનું નામ ઉગમ બિંદુ રાખવું હોય
તો એક્સ અક્ષ વાય અક્ષ બી એમ જવું પડે. નહીં તો આ બિંદુ ઉગમ બિંદુ ના કહેવાય. પછી આ બિંદુ માની લઉં કે આ 3 છે, આ છે 4, તો આ બિંદુ ઉગમ બિંદુ જગ્યાએ 3 4 કહે છે, 3 4 એ 3 4 એમ કહે બધા. અને ઉગમ બિંદુ એમ નહીં કહે 3 4 એ 3 4 એમ કહે. પણ જો એક્સ અક્ષ ને વાય અક્ષ ને લઈને જતે તો હવે આને 3 4 નહીં કહે ઉગમ બિંદુ કેમ છે, ક્યાં ચાલ્યો એમ કે. સમજ પડી? બરોબર. આ ઉગમ બિંદુ ખસી રહ્યું છે, ઉગમ બિંદુનું સ્થાનાંતર થઈ રહ્યું છે. કરવામાં આવે, હવે કેમ કરવામાં આવે તેમ નહીં પૂછવાનું, કરવામાં આવે છે. ઉગમ બિંદુ બી માણસ છે, એના મનમાં વિચાર આવે કઈ બી. હવે તમને તમે રોજ બપોરે જમો છો, રાતના કેમ જમો છો? હા, થાય હવે ઈચ્છા. એટલે કે ઘણી વખત આ દુનિયા, આ વસ્તુ છે, આ થિયરી પાછળનું અમુક કારણ એવું હોય કે દુનિયા બી એક યામ પદ્ધતિ જેવી જ છે કે આ દુનિયામાં બી ઘણી વસ્તુ ખસી રહી હોય છે પોતાની સાથે ઘણાને લઈને. તો એ બધી વસ્તુની જ્યારે કેલ્ક્યુલેશન કરવાની આવે ફિઝિક્સમાં, જટિલ કેલ્ક્યુલેશન, અવકાશમાં બી કેટલી કેલ્ક્યુલેશન, ત્યારે આ બધા કોન્સેપ્ટનો ઉપયોગ થાય. સમજ પડે છે બાળકો? આખી દુનિયા જે છે, આપણે આખી દુનિયા આખી હલતી જ છે, કશે સ્થિર નથી. સૂર્ય કશે પરિભ્રમણ કરે છે, ગેલેક્સીઓ કશે ને કશે ફરતી છે, પૃથ્વી આની બાજુ ફરે, ચંદ્ર એની આજુબાજુ ફરે. બરાબર? આખી દુનિયા રખડપટ્ટી કરતી છે, આખી દુનિયાની બધી વસ્તુ. આ ટોપિક શીખવા એટલા માટે જરૂરી હોય છે. હવે છે હમણાં તું બી જશે કશે, બી જશે ને? હા, ઘરે જશે, સ્કૂલે જશે, દુકાને આવશે, પાછો ઘરે જશે, દુકાને જશે. ચાલો બાળકો, માની લેવું રંભા, માની લેવું કે ઉગમ બિંદુ અહીં છે, દેખાય છે તમને ઉગમ બિંદુ? આ છે એક્સ અક્ષ, આ છે વાય અક્ષ. હવે તમે ઉગમ બિંદુને ઉંચાઈકું તો અહીંયા મૂકી દીધું, આ નવું ઉગમ બિંદુને ઓડેસ કીધું. એટલે અક્ષ બી હાથે હાથે ઉચકાઈ ગયા, એક્સ અક્ષ ઉપર આવી ગઈ, વાય અક્ષ એમ જતી રહી. અક્ષને નવું નામ આપી દીધું એક્સ ડેશ વાય ડેશ. બાળકો આ છે બિંદુ પી ઓફ એક્સ વાય. જ્યારે ઉગમ બિંદુ અહીં હતું ત્યારે બિંદુ પી ઓફ એક્સ વાય આ છે. ઉગમ બિંદુ ખસી ગયો પણ બિંદુ પી ઓફ એક્સ વાય નહીં ખસ્યું. બિંદુ પી ઓફ એક્સ વાય એ એક્સ અક્ષ વાય અક્ષ અને ઉગમ બિંદુ સાથે કનેક્ટ નથી એવું સમજો. એટલે કે ઉગમ બિંદુ ખઈશું તો બિંદુ પી ઓફ એક્સ વાય ત્યાં જ છે. એટલે કે હવે જો ઉગમ બિંદુ અહીં હોય તો આ બિંદુ પી ઓફ એક્સ વાય ના જે નવા યામ છે, બિંદુ પી ઓફ એક્સ વાય ના યામ બદલાઈ જશે. આ બિંદુ પી ઓફ એક્સ વાય ના માની લો કે યામ છે 4,5, તો ઉગમ બિંદુ એમ જશે ને તો આના યામ બદલાઈ જાય, 4 5 નહીં કહેવાય. હવે એના યામ તો આ બિંદુ 4 5 એ ઉગમ બિંદુની નજીક આવી ગયું, એના યામ બદલાઈ જશે. એના નવા યામ શું એ શોધવાના હવે દાખલા આવશે. નવા યામ શોધવાના દાખલા. કયા યામ પ્રિયાંશી? પ્રિયાંશી ને મજા આવતી છે. ઓકે ચાલો. Hey. બાળકો ઉગમ બિંદુ ખસી ગયું છે. ઉગમ બિંદુ નું સટકી ગયું છે એવું. સાયલેન્સ પ્રિયાંશી, ચૂપ એકદમ. આ શું છે? ઉગમ બિંદુ ઓ. બાળકો અહીં અત્યારે આ ગુલાબી તૂટક રેખાને ના જુઓ. આ છે ઉગમ બિંદુ, નહીં કશે છે આપણું બિંદુ પી જેના યામ છે એક્સ વાય. ઓકે, ઉગમ બિંદુ ખસી ગયું છે, ઉગમ બિંદુ ખસીને આ બિંદુ પર આવી ગયું, તેને નામ આપ્યું ઓ ડેશ. ઉગમ બિંદુના ખસવાને લીધે એક્સ અક્ષ ઉપર આવી ગઈ, તેને નામ આપ્યું એક્સ ડેશ.
અને y અક્ષ બી ખસી ગઈ, y અક્ષ તેને નામ આપ્યું y ડેશ. હવે બાળકો આ p ઓફ xy છે તેના નવા યામ થઈ જશે શું ખબર? p ઓફ x ડેશ y ડેશ, p ઓફ x ડેશ y ડેશ. આ નવા યામ શું તેને સમજજો, તેને સમજો. આ જે ઉગમ બિંદુ છે તેના યામ 0 0 કહેવાય. એ લોકો બી પી થી જ દર્શાવતા છે, પી જ છે પણ એના યામ બદલાઈ ગયા. ચાલો ધ્યાન આપજો બાળકો. ઉગમ બિંદુને તમે ક્યાં લઈ ગયા? અહીં લઈ ગયા. તો આ બિંદુના યામ શું છે? જ્યારે ઉગમ બિંદુ અહીં હતું ત્યારે આના બી કંઈક તો યામ હશે ને આ બિંદુના. એના યામ માની લેવો HK. યસ, આના યામ છે HK. શું છે આના યામ? HK. પરંતુ હવે ઉગમ બિંદુ અહીં આવી ગયું એટલે HK એટલે એ બિંદુ હવે 0 0 થઈ ગયું, પણ પહેલા HK હતું. તો બાળકો આ માપ કેટલું કેવો? પ્લસ H. ઓકે, કેમ કે આ બિંદુ થશે H, 0. આ કેટલું? K. કેમ કે આ બિંદુ થશે 0, K. એટલે જ તો આ H હોય આ K હોય એટલે તો HK આવ્યું. સમજ પડે છે તમને? એના પછી આના યામ કેજો. અહીંયા આ બિંદુના યામ કેવો? આના યામ કેવો? x. આ x થશે. સમજ પડે? x, 0. એટલે આ માપ કેટલું થશે? x જેટલું. ચાલો બોલો આ યામ બોલો. 0, તો આ xy મીન્સ આ x હોય તો જ અહીંયા x આવ્યો. સમજી ગયા ને? આ માપ કેટલું થશે? y. હવે સમજો આ માપ કેટલું બોલો? યસ, x માંથી h ને બાદ કરવા જેટલું. આ છે x માઇનસ h. આ કેટલું? y માઇનસ k. તો હવે ઉગમ બિંદુ જો અહીં આવી જાય તો હવે જે નવું છે ને p ઓફ x ડેશ y ડેશ તેના યામ શું કહેશે ખબર? તો x માઇનસ h. આ નવા યામ. હવે આ માપ x માઇનસ h છે એટલે કે આ x ડેશ એ થઈ જશે x માઇનસ h અને આ y ડેશ એ થઈ જશે y માઇનસ. સમજ પડી? એની પરી પાક્કું? એટલે કે જો ઉગમ બિંદુ તેના યામ શું? O0 0 નું બિંદુ કયા બિંદુ આગળ સ્થળાંતર કર્યું? HK. બિંદુ H, K આગળ સ્થળાંતર કરવામાં આવે. શું કરવામાં આવે? સ્થળાંતર કરવામાં આવે. તો બિંદુ P ઓફ XY ના નવા યામને કઈ સંજ્ઞાથી દર્શાવીશું? P ઓફ x ડેશ y ડેશ. તો P ઓફ x ડેશ y ડેશ બરાબર શું થઈ જશે? P ઓફ x ડેશ થઈ જશે x માઇનસ h ને y ડેશ થઈ જશે y માઇનસ k. x માંથી h જેટલું અંતર બાદ કરીએ તો આમાં x યામ થશે નવા એટલે કે P ઓફ x ડેશ y ડેશ ના નવા યામ. એ રીતના y માંથી આટલું બાદ કરવાનું k જેટલું. ખ્યાલ આવશે ને? માટે x ડેશ બરાબર x માઇનસ h, y ડેશ બરાબર y માઇનસ k. તમારે આ યાદ રાખવાનું છે. યાદ રહી જશે તમને? લાંબો સમય યાદ રહેશે કે 1 2 દિવસ? યાદ રાખજો. x ડેશ બરાબર x માઇનસ h, y ડેશ બરાબર y માઇનસ k. કેટલાક દાખલામાં સૂત્રને ઉલટી રીતે બી વાપરવું પડે. x બરાબર x ડેશ પ્લસ h, y બરાબર y ડેશ પ્લસ k. બરાબર છે? ઓકે ચાલો દાખલા કરીએ. થોડું ખેંચી લઈએ. કઈ નહીં, વાંધો નહીં ને? બેક આટલું રેડી? સમજ પડી? અંકિતા, સિમરન, પ્રિયંશી. ઓકે પ્રિયંશી, શું થાય છે તને? બાપરે, હોમ શું થયું? ક્યાં તિરાડ પડી? ચાલો, ભૂકંપ અને ધરતીકંપ બંને એક સાથે આવ્યા.
ભૂસ્ખલન થયું, ભૂસ્ખલન. બરાબર, ચાલો કઈ નહીં. પ્રિયાંશી હવે તું યાર આવા એક્સપ્રેશન નહીં આપ, બધી વસ્તુ પડી જાય છે. આ જો હમણાં એક પહેર્યું, ચોકલેટ નું કાગળ પહેર્યું. પ્લીઝ પ્રિયાંશી, પ્રિયાંશી તમે એમ સ્થિર થઈ જાઓ, એમ જો. હા હસ્તી બી નહીં જરાક જો, એ હસવાનું. ઉગમ બિંદુનું 1,2 બિંદુએ સ્થળાંતર કરવામાં આવે તો બિંદુ 3-4 ના નવા યામ શોધો. બાળકો ઉગમ બિંદુનું સ્થળાંતર કર્યું કયા બિંદુ આગળ? મયંક 1,2. તો આ બિંદુના યામ બદલાઈ જશે અને એના નવા યામ શોધવા કીધા. ચાલો, તો જે બિંદુએ ઉગમ બિંદુનું સ્થળાંતર કરવામાં આવે ને તે બિંદુને HK કહેવાનું. શું કહેવાનું? HK. તો HK બરાબર 1,2. ચાલો, પછી જે બિંદુના યામ આપેલા છે તેને P of XY લેવાનું. તે બિંદુ કયું છે? 3,-4. તો બિંદુ P ના નવા યામ, બિંદુ P ના નવા યામ, બિંદુ P ના નવા યામને P of X dash Y dash વડે દર્શાવીશું. તો X dash નું સૂત્ર શું છે? X dash નું X minus H અને Y dash નું Y minus K. ચાલો કિંમત મૂકી દઉં. 3 - 1 -4 - 2. 3 માંથી 1 જાય તો 2. ના કેટલા થાય? પટી ગયા. નવા યામ આવ્યા 2 - 6. પટી ગયો દાખલો. સમજ પડી તમને? બસ આટલું જ છે. નવા યામ 2 - 6. ઉગમ બિંદુને સ્થળાંતર કરવામાં આવે તો આ બિંદુના નવા યામ 2 - 6. ઉદાહરણ 22. તૈયાર બધા? ઉગમ બિંદુનું 3, -1 બિંદુએ સ્થળાંતર કરીએ તે પ્રમાણે અક્ષનું પણ સ્થળાંતર થાય અને એ સ્થળાંતર કરવાથી રેખા 2x - 3y + 5 = 0 નું પરિવર્તિત સમીકરણ મેળવો. તો તમને આમાં સમજ પડે આ લોકો શું કહેવા માંગે છે? આ લોકો એવું કહેવા માંગે કે ઉગમ બિંદુનું આ બિંદુએ સ્થળાંતર કર્યું તો પેલી જે રેખા હતી જેનું જૂની યામ પદ્ધતિમાં સમીકરણ હતું 2x - 3y + 5 = 0, તો હવે ઉગમ બિંદુના ખસવાથી આ રેખાનું સમીકરણ બદલાઈ જશે. એનું સમીકરણ હવે કંઈક અલગ દેખાશે. તો શું દેખાશે તે શોધો, નવું સમીકરણ શોધો. વાતમાં સમજ પડે છે ને? તમે સ્થળાંતર કરો ઉગમ બિંદુનો તો અક્ષ ખસે તો રેખા પહેલા એમ હોય ને, અને તમે એમ કરો આ નજીક આવી જાય તો આ સમીકરણ બદલાઈ જાય. સમીકરણ બદલાઈ જાય. હવે છે ઓમપાજી. ચાલો બાળકો, તો નવું સમીકરણ કેવી રીતના શોધીએ? કહી શકશે કોઈ? મયંક તારે બોલવું છે? બોલ. ઉગમ બિંદુનું કયા બિંદુ આગળ સ્થળાંતર થયું? HK બરાબર કયા બિંદુ આગળ સ્થળાંતર થયું? 3 - 1. બાળકો હવે જો અહીંયા છે ને રેખાનું સ્થળાંતર થાય, સોરી રેખા તો ત્યાં જ છે બરાબર. રેખા તો ઘણા બધા બિંદુઓથી બનેલી હોય છે. તો ઘણા બધા બિંદુને એક વ્યાપક નામ આપવાનું અને એ નામ આપવાનું P of XY. માની લો કે બિંદુ P of XY એ આ રેખા પરનું કોઈ બિંદુ છે. આખી રેખા પરનું એ કોઈ બી હોય. એટલે કે શોર્ટમાં હું શું કહેવા માંગુ છું ખબર? બિંદુ P of XY એ જ આખી રેખા છે. બિંદુ P of XY આખા રેખાની આગેવાની કરે છે. બિંદુ P of XY આખી રેખાનો બોસ છે. બિંદુ P of XY આખી રેખાનો મેનેજર છે. ઓકે, બિંદુ P of XY આખી રેખાનો લીડર છે. બિંદુ P of XY એ શું છે? આખી રેખા છે. ધારો કે શું કરો કે યશસ્વી, ધારો કે બિંદુ P of XY એ શું છે? એ રેખા પરનું વ્યાપક બિંદુ છે. વ્યાપક નો મતલબ શું? વ્યાપક એટલે આખી રેખા પરનું કોઈ બી બિંદુ હોય, દરેક બિંદુની વાત આવી ગઈ. આ બિંદુ એટલે આખી રેખા પરના દરેક બિંદુની વાત આવી ગઈ. બરોબર, આપણે આ બિંદુના નવા યામ શોધી નાખીશું ને, આખી રેખા નવી આવી જશે. આ બિંદુના નવા યામ શોધો P of XY ના. કોના મયંક? P of XY. ચાલો, તો બિંદુ P of XY ના નવા યામ, મયંક કયા યામ? નવા યામ. ઓમ નવા યામને કઈ સંજ્ઞાથી દર્શાવીશું? P of X dash Y dash. સંભાઈ સૂત્ર X minus H, Y minus K. માટે P of X dash Y dash બરાબર P of અંકિતા X, X એટલે X જ પણ H 3, Y minus K માં Y બેઠો K. હવે બાળકો યામની સરખામણી કરો. ઓમ X dash બરાબર X minus 3 અને Y dash બરાબર Y plus 4. બાળકો આ X અને Y શું દર્શાવે છે? X અને Y તો જૂની રેખા, X dash અને Y dash નવી રેખા. એટલે કે શોર્ટમાં હવે આમાં X ને કરતા બનાવો તો X બરાબર X dash minus 3, Y ને કરતા બનાવીએ તો Y dash minus 1. બરાબર ને?
તો હવે આ x ની ને y ની કિંમત તમે ત્યાં મૂકો ને તો તમને x ડેશ y ડેશ વાળું સમીકરણ મળશે. તો x ડેશ y ડેશ નવા યામ છે એટલે કે નવું સમીકરણ x ડેશ y ડેશ વાળું એ નવું સમીકરણ એટલે કે હવે x અને y ની આ કિંમત પેલામાં મૂકી દઉં. હવે આપેલ રેખાનું સમીકરણ શું છે? 2x - 3y + 5 = 0. રેખાનું નવું સમીકરણ 2 ટાઈમ x ની કિંમત x ડેશ + 3 -3 ટાઈમ y ની કિંમત y ડેશ - 1 + 5 = 0. સાદું રૂપ 2x ડેશ + 6 -3y ડેશ + 3 + 5 = 0. 2x ડેશ - 3y ડેશ 6 ને 3 9 ને 5 14. તો આ છે રેખાનું નવું સમીકરણ અને આ નવા સમીકરણમાં તમને x ડેશ y ડેશ દેખાય છે તો x ડેશ y ડેશ ને પાછા xy થી રિપ્લેસ કરી દેવાના કે x ડેશ અને y ડેશ એ ખાલી સિમ્બોલ છે, સમીકરણ તો xy માં જ દેખાવું જોઈએ. x ડેશ ને બદલે x અને y ડેશ ને બદલે y ડેશ ના સ્થાને y લેતા માટે રેખાનું નવું સમીકરણ શું થશે? 2x - 3y + 14 બરાબર છે. જૂનું સમીકરણ તો 2x - 3y + 5 9 છે. 2x - 3y + 14 બરાબર 0. ખ્યાલ આવશે? ચાલો બાળકો, સ્વાધ્યાયમાં પ્રશ્ન 1 ને જુઓ. આખો પ્રશ્ન તમારે કરવાનો છે. બરાબર? ઉગમ બિંદુનો આ બિંદુ આગળ સ્થળાંતર થયું એટલે આ બિંદુ શું છે? ના, શું છે આ બિંદુ? આ શું છે? ચાલો તો આને તમારે p of xy લઈને p of x ડેશ y ડેશ શોધવાનું. સમજી ગયા ને? બધા દાખલામાં hk ફિક્સ, p of xy બદલાશે. ક્લિયર? આ બધા દાખલા તમારે જાતે કરી નાખવાના છે. સમજી ગયા? ઉગમ બિંદુનું 1 1 બિંદુએ સ્થળાંતર કરતા નીચેના સમીકરણનું પરિવર્તિત સ્વરૂપ શું થશે? પેલો રેખાવાળો દાખલો કર્યો ને કે રેખાનું નવું સમીકરણ શોધ્યું એટલે આનું બી નવું સમીકરણ શોધવાનું. તો બાળકો 3 દાખલા છે. કેટલા છે? 3. 3 માંથી પહેલો હું કરાવી દઉં, બીજો ત્રીજો તમે કરી નાખજો. ઓકે પ્રિયાંશી, એક્સપ્રેશન આવ્યા તારા? ચાલો હા ઓકે સારું. એવા એક્સપ્રેશન આપ કે જેથી મને એમ થાય કે નહીં તને મજા આવતી છે બનવાની. નહીં નથી આવતી આને મજા. ચાલો 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 ગમે તે પરિસ્થિતિ હોય બનવાની મજા આવી જ જોઈએ. બનતી વખતે એવો વિચાર આવે કે બોરિંગ છે એનો મતલબ કે આપણે વફાદારી નથી બનવા પ્રત્યે. આ સાબિતી આપે છે. ચાલો ઓકે અંકિતા, ઉગમ બિંદુને કયા બિંદુએ સ્થળાંતર કરવામાં આવે છે? 1 1. તો HK બરાબર અને 3 એ 3 દાખલામાં HK 1 1 જ છે. ચાલો હવે શું કરીશું દાખલામાં? તો આજે છે ને તે રેખા નથી તો આ શું છે ખબર? કહે કઈ તેને વક્ર કહેવાનું. તમે રેખા રેખા નહીં લખતા, વક્ર વક્ર લખજો. ધારો કે વક્ર પરનું વ્યાપક બિંદુ p of x. હવે તમે આમાં x બરાબર સમથિંગ લેશો તો તમને y મળશે. સમથિંગ x સમથિંગ y સમથિંગ x સમથિંગ y. તમે સમથિંગ x સમથિંગ y થી આ શું કરે છે? તો સમથિંગ x અને સમથિંગ y થી તમને આવા ઘણા બધા બિંદુઓ મળશે. આવા બધા બિંદુઓને જોડવાથી તમને વક્ર મળશે. આવો તમને એક વક્ર મળશે. શું મળશે? વક્ર. એટલે આવું જ મળે એવું નહીં, કઈ હો મળી શકે જુદા જુદા બિંદુઓને જોડવાથી. તમને યાદ હોય તો 10મા ધોરણમાં બહુપદી ચેપ્ટરમાં આપણે આલેખ દોરતા x અને y ની જુદી જુદી કિંમત લઈને. એ આલેખમાં કોઈ વાર પરવલય આવતો, કોઈ વાર રેખા આવતી, કોઈ વાર n આકાર બનતો. એવી રીતના આમાં બી કોઈ બી આકાર બનશે. તો દરેક આકાર રેખા ના હોય તો આકાર રેખા ના હોય તેને શું બોલવાનું? વક્ર. ક્લિયર? વક્ર એટલે સમજ પડી ગઈ. ચાલો હવે કોઈ પણ પ્રકારના ડિસ્ટર્બન્સ વગર આ રેખાનું નવું સમીકરણ સોરી આ વક્રનું નવું સમીકરણ તમે ઉધારી ગયું. ધારો કે p of xy શું છે અંકિતા?
શું છે ધાર્મિક? પી ઓફ એક્સ વાય શું છે? હા, ધારો કે પી ઓફ એક્સ વાય એ વક્ર પરનું શું છે? વ્યાપક બિંદુ. બસ પ્રિયાંશી, આ વખતે મને સંભળાઈ ગયું. વેરી ગુડ. ચાલો, પી ઓફ એક્સ વાય ના નવાયામ ઓમ ઓમ નવાયામ પી ઓફ એક્સ ડેશ વાય ડેશ બરાબર પી ઓફ, ચલો, એક્સ માઇનસ એચ કોમા વાય માઇનસ પી ઓફ એક્સ ડેશ વાય ડેશ બરાબર પી ઓફ એક્સ માઇનસ એચ 1 વાય માઇનસ 1. યામની સરખામણી કરો. એક્સ ડેશ બરાબર એક્સ માઇનસ 1, વાય ડેશ બરાબર વાય માઇનસ 1. એક્સ અને વાય ને કરતા બનાવો, કેમ કે ત્યાં મૂકવું પડે. એક્સ ડેશ પ્લસ 1 વાય બરાબર વાય ડેશ પ્લસ 1. ચાલો, હવે રેખા આપેલ રેખાનું સમીકરણ, સોરી આપેલ, ખબર ને કેમ થઈ જતું છે આવું. વક્રોની વક્ર એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય માઇનસ 3y સ્ક્વેર માઇનસ વાય પ્લસ 2 બરાબર 0. ચાલો મૂકી દેવો. સિમરન, એક્સ ની કિંમત એક્સ ડેશ પ્લસ 1 નો સ્ક્વેર. પ્રિયાંશી, એક્સ ની કિંમત એક્સ ડેશ પ્લસ 1. યશસ્વી, વાય ની કિંમત વાય ડેશ પ્લસ 1 માઇનસ 3. જેસિકા, વાય ની કિંમત વાય ડેશ પ્લસ 1 આખાનો સ્ક્વેર માઇનસ ઓમ વાય ની કિંમત વાય ડેશ પ્લસ 1. એના ભાઈ રામ, બે ની કિંમત 2 જ ના બાબત 0. ચાલો ચાલુ રૂ. a પ્લસ બી આખાનો સ્ક્વેર એક્સ ડેશ નો સ્ક્વેર પ્લસ 2x ડેશ ઇન્ટુ 1. આ તો ડાયરેક્ટ ખ્યાલ આવી જાય ને. 2x ડેશ પ્લસ 1 નો વર્ગ 1. ચાલો કાઉન્સ છોડો. એક્સ ડેશ વાય ડેશ પ્લસ એક્સ ડેશ પ્લસ વાય ડેશ પ્લસ 1. અહીંયા સ્ક્વેર નું વિસ્તરણ ને 3 હાથે ગુણ્યો કરો તો વાય ડેશ ના સ્ક્વેર ને 3 વડે ગુણ્યા. જો અહીંયા હવે તમે છે ને આવું નહીં લખતા, હે કાઉન્સ આપજો, નહીં તો વાય ની બારગાત જેવું વંચાઈ જાય. ચાલો પછી, હા કાંટા મધ્યમ પર 2y ડેશ ને 3 વડે ગુણ્યા તો માઇનસ 6y ડેશ પછી માઇનસ 3 કાઉન્સ છોડો માઇનસ વાય ડેશ માઇનસ 1 પ્લસ 2 બરાબર 0. ચાલો બાળકો, આ છે એક્સ ડેશ નો સ્ક્વેર. હવે એક્સ ડેશ ના સ્ક્વેર પછી એક્સ વાય વાળા શોધી કાઢો. આ એક જ છે ને? યસ, ક્યાં છે? શોધી કાઢ્યું. કયો કયો વાય ડેશ ઉઠતું છે? બીજું કઈ ઉઠતું હોય તો બોલી દે. યસ, આ બે થઈ જશે. હા, વાહ બેટા, એ તો ડાયરેક્ટ 0 જ લખી દઉં. ઓકે ઓકે. એક્સ ડેશ ના સ્ક્વેર પછી આપણે લખીશું એક્સ વાય નો ગુણાકાર વાળું, મીન્સ કે એક્સ ડેશ વાય ડેશ. એક્સ ડેશ વાય ડેશ વાળું એક જ પદ છે. હા, હવે વાય ડેશ સ્ક્વેર વાળું લખાવો. વાય ડેશ સ્ક્વેર વાળું એક જ છે. હા, માઇનસ 3 વાય ડેશ સ્ક્વેર. હવે ખાલી એક્સ ડેશ વાળા 2x ડેશ પ્લસ એક્સ ડેશ. હવે ખાલી વાય ડેશ વાળા હવે અચર પદ 0, એટલે કે બધું સાદુરૂપ 0 થઈ ગયું. તો આ છે નવું સમીકરણ, પણ એ નવામાં બી એક્સ વાય સ્વરૂપમાં જ દેખાવું જોઈએ. માટે વક્રનું નવું સમીકરણ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય માઇનસ 3y સ્ક્વેર પ્લસ 3x માઇનસ 6y બરાબર. શું લાગે, જવાબ આવી જાય આપણો? તો જોઈ લઈએ. એક્સ સ્ક્વેર માઇનસ 3y સ્ક્વેર પ્લસ એક્સ વાય, યસ, પ્લસ 3x માઇનસ, આવી ગયો જવાબ. પ્લસ 1 નહીં આવ્યું. ઉભા રહો, ગણતરીમાં કઈ ભૂલ આપણી. ક્યાં એકરો લખવાનો ભૂલી ગયો? એક ઓછા તમે આ છે ને ગુણાકાર પાસે ચેક કરો, કશે એકરો ભૂલી ગયા આપણે. બધું બરાબર જ લાગતું છે. ચાલો જોઈ લેજો, કઈ સુધારો લાગે તો કરી નાખજો.
બરાબર. એ મસ્તી નહીં. કેવું? એ તો બરાબર જ છે ને. ઓકે બાળકો, આવી ગયો આપણો જવાબ. આ સાચો છે. આ સોલ્યુશન જે છે મારા ફોનમાં તેમાં જ છે. ચોપડીમાં ભૂલ છે. ચાલો, આપણો જવાબ સાચો છે. ધાર્મિકની વાત સાચી હતી. સારું. શું તમે આ દાખલો જાતે કરવા માંગો છો? સારું. ની એવું લાગે તો અત્યારે કહેતા હોય તો કરાવી દે. આને કરાવી દે. ચલો બસ, પ્રકીદ અને કાલથી ચાલુ કરીએ કે આજથી? સારું, તો મળીએ કાલે. બાય. જય હિન્દ.